સારું, પરમેશ્વરને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે ત્રિક પરમેશ્વરને જોરદાર તાળી દ્વારા ધન્યવાદ આપીએ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. પ્રભુએ આપણને સાંભળી રાખ્યા, તેની કૃપાથી આપણને જીવિત રાખ્યા. પરમેશ્વરને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે પરમેશ્વરે મને પણ સંભાળી રાખ્યા. આ ચોમાસાના સમયમાં જ્યાં પણ પરમેશ્વરના મહિમાના માટે અમે ગયા, પરમેશ્વર અમારી સાથે રહ્યા છે. એટલું જ નહીં, પણ હું તમારા માટે બી પ્રાર્થના કરું છું કે પ્રભુ, તમે જે મને મંડળી આપી છે, લોકો આપ્યા છે, બાળક આપ્યું છે, દરેકને તમે સંભાળેજો. આમેન, હાલેલુયા. અત્યારે તમને પૂછવા માંગુ છું, તમે અમારા માટે કેટલા દિન પ્રાર્થના કરશો? 1 2 3 4 5 6 7 સાડા કેટલી? આટલા જ. જો તમે પ્રાર્થના કરશો એનો મતલબ એ થયો કે તમે મને પ્રેમ કરો છો. આમેન. ફરી પૂછવા માંગુ છું, બાબાને ઇજ્જત ખાતર એવું નહીં, પૂરા અંતકરણથી તમે હાથ ઉઠાવશો. કેટલા જણ તમે મારા માટે પ્રાર્થના કરો છો? ઓકે. અત્યારે જેઓને પ્રાર્થના નહીં આવડતી તે તમે મને યાદ દેવડાવજો. હું છેલ્લા ભાગમાં હું તેઓના માટે પ્રાર્થના કરીશ, તાકે તમે પણ પ્રાર્થના કરો અને બીજાને બચાવી શકો. હાલેલુયા. બોલો હાલેલુયા. સારું, આપણે આજનું વચન આપણે શીખીએ. જેવું ઈસુનું મન નમ્રતાથી ભરેલા હતું એવું આપણું મન બી હોવું જોઈએ. આમેન. ઈસુનું મન કેવું હતું? નમ્રતાથી ભરાયેલો, નમ્રથી ભરાયેલો હતો. હાલેલુયા. જો પ્રભુ ઈસુ આ ધરતી પર આવ્યા તો એક ઈચ્છા લઈને આવ્યા હતા કે મારા લોકોને હું બચાવીશ અને બચાવીશ. બોલ્યા આમેન, હાલેલુયા. જો ધ્યાનથી સાંભળો, દરેક ક્ષણ આપણે જાણીએ છીએ કે પરમેશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. આજે આપણે પ્રભુ ભોજ લેવાના છે. ધ્યાનથી તમે સાંભળો, પ્રભુ ઈસુએ પણ આ શેરનું ભોજન લીધું, પ્રભુ ભોજન લીધું, પ્રીતિ ભોજન લીધું દરેકની સાથે. બરાબર. જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું, જેટલી વાર તમે આ લેશો તેટલી વાર તમે મારા મરણનો યાદ કરતા રહેજો. હાલેલુયા, હાલેલુયા. એનું મન એવું હતું, બહુ પ્રેમાળુ, બહુ નમ્રતાથી ભરાયેલું હતું. એનું મન ચોખ્ખું હતું. મારા પ્રિયો, દરેકની સાથે હળી મળીને પ્રભુ ઈસુ જીવન જીવ્યા. દરેકની સાથે પ્રેમ દયા ભાવના રાખીને જીવન જીવ્યા. દરેકની સાથે દયા ભાવના રાખીને જીવન જીવ્યા. ક્યાં સુધી? જ્યાં સુધી પરમેશ્વર યાની ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી પ્રભુ ઈસુએ નમ્રતાથી જીવન જીવ્યા. આમેન. કેવી રીતે જીવ્યા? બોલો બોલો, નમ્રતાથી. હાલેલુયા. કોઈકને ભેદભાવ ઈસુએ કર્યો નહીં, કોઈને બી ભેદભાવ કર્યો નહીં. જ્યારે પ્રભુ ઈસુને મારા પ્રિય ક્રૂસ પર લટકવામાં આવ્યો તે સમયમાં ઘણા લોકો તેને નિંદા કરતા હતા, ઈસુની નિંદા કરતા હતા. પણ મારા પ્રિય તમને કેવા માંગુ છું, ઈસુ પર થૂકવામાં આવ્યો, એને ચાબુકો મારવામાં આવ્યા, એને મસ્કરી કરવામાં આવી, પણ એને શું કર્યું? નમ્ર થઈ ગયા. આમેન. સાંભળી રહ્યા છો? શા માટે? પરમેશ્વર ઈસુ મસીહ આપણને બચાવવા માટે આવ્યા હતા, એટલા માટે એ પૂરા નમ્ર થઈ ગયા હતા. હાલેલુયા. અને જોઈ શકે છે મારા પ્રિયો, સારે પરમેશ્વરની નિંદા કરવામાં આવી, અને મારવામાં આવ્યો, અને મસ્કરી કરવામાં આવી, ઈસુએ કહ્યું, હે પિતા, તેઓને તું માફ કર, કારણ કે તેઓ જાણતા આ શું કરી રહ્યા છે તે જાણતા નથી. જો આપણે પરમેશ્વરના જે સંતાનો છે તો જેવો ઈસુનું મન હતું, નમ્રતાનું મન, એવું મન આપણે પણ હોવું જોઈએ. આમેન. કેટલા જણ એવું મન રાખવા માંગો છો? હાલેલુયા. સમજી રહ્યા છો? પરમેશ્વરનું વચન મને તમને શીખવે છે. આપણે વચન વાંચીશું ફિલિપી 2 અધ્યાય અને 5મી કલમ. માઇક્રોમાં વાંચો. ફિલિપીનું પત્ર 2 અધ્યાય 5મી કલમ. ધન્યવાદ પ્રભુ. માઇક્રોમાં ઝડપથી માઇક્રોમાં વાંચશો. ખ્રિસ્ત ઈસુનું મન જેવો હતું તેવું તમે પણ રાખો. બસ. જો સાંભળો, આ ફિલિપીને મંડળીના પત્ર લખીને એ પાઉલ સમજાવે છે. બની શકે મારા પ્રિય, આ ફિલિપીની મંડળીમાં
જેવો ઈસુનો માન હતો તેવું નહીં હશે. એટલા માટે પાઉલે એ પત્ર લખીને જણાવે છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. આ બાજુ તમે ધ્યાન કરશો. જો પરમેશ્વર વચન કહે છે, જ્યારે ફિલિપિયન ને પત્ર લખીને કહે છે પાઉલ પ્રેરિત ફિલિપિન મંડળીને, આજે મને ને તમને સમજી લો કે આપણને આ વચન જણાવે છે. પાઉલ પ્રેરિત કહે છે મારા પ્રિય કે ફિલિપિન મંડળીને કે જેવો ઈસુનો મન હતો તેવો તમે મન રાખો. હાલેલુયા. શા માટે એવું મનનું જરૂર છે? શા માટે નમ્રતાનું મનનું જરૂર છે? આજે દરેકના પાસે મન છે, પણ પોતપોતાના મન પ્રમાણે ચાલે છે. મારું મન કેવું હશે, તમારું મન કેવું હશે, તમારી ઈચ્છા કેવી છે, તમારી યોજના કેવી છે. પણ બાઇબલ કહે છે મારા પ્રિય, જો પરમેશ્વર યાની ઈસુ મસીહ આ ધરતી પર આવ્યા, એનું મન દેવની સાથે જોડાયેલું હતું. આમેન. કોની સાથે? બોલો, કોની સાથે? તો આપણું મન જો સાંભળો, જો ખ્રિસ્તનું મન કેવું હતું, બોલો તો ખરા. તો એવું મન આપણે પર કેવું બાઇબલ કહે છે. પછી પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. બસ. હાલેલુયા. પોતે દેવ હોવા છતાં, ભગવાન હોવા છતાં, ધ્યાનથી સાંભળો, પરમેશ્વર હોવા છતાં પોતે એવું આ ધરતી પર આવીને ઈચ્છ્યું નહીં કે હું ભગવાન છું, મારે શું જરૂર છે આ લોકોની સાથે. સમજી રહ્યા છો? પણ બાઇબલ કહે છે તેણે પોતે ખાલી કરી દીધો અને આપણા જેવો બની ગયો. આમેન. હાલેલુયા. કદાચ આપણે ડિગ્રી વધવા લાગે, પૈસા વધવા લાગે, દોલત વધવા લાગે, તમારા પ્રિય ગરીબની સાથે આપણે મેન દેશ તો નહીં આવે. કેમ? આપણું મન અલગ છે. પણ જો દેવની સાથે આપણે જોડાઈ જશો, સમજો, તમને વિશ્વાસ અને ખાતરીથી કહું છું, આપણી પાસે જેટલા બી પૈસા હોય, રૂપિયા હોય ને, એની સાથે કોઈની લેવા દેવો નહીં હશે. કેમ? કે દેવની સાથે આપણું મન જોડાયેલું છે. આમેન. હાલેલુયા. ભગવાન હોવા છતાં પ્રભુ ઈસુએ એનું મન નમ્ર કરી દીધું. હાલેલુયા. શા માટે મારા પ્રિયો? આપણે તો આ ધરતી પર આપણા માટે વિચારીએ છીએ. વરસાદ ના આવે તો આપણને ચિંતા આવી જાય કે અમે શું ખાઈશું, શું પીશું. વરસાદ ના આવે તો આપણને ઘણી ચિંતા આવી જાય, માથામાં, મગજમાં, હૃદયમાં ઘણી ચિંતા આવી જાય કે મારા પરિવારને કેવી રીતે પાલન કરીશ. પણ યાદ રાખો, આ પરમેશ્વર ભગવાન હોવા છતાં, પરમેશ્વર હોવા છતાં માનવ અવતાર લઈને આ ધરતી પર આવ્યો. કેમ? પૂરી દુનિયાના લોકોના માટે તેણે શું કર્યું? ચિંતા કરી. આમેન. અને તેનું મન નમ્રતા કર્યો. તેનું મન આપણી સાથે તેણે વહેંચી દીધું. બોલ્યા આમેન. હાલેલુયા. કેટલા જણ દેવનું મનની સાથે જોડાયેલા છો? કેટલા જણ દેવની સાથે જોડાયા છો? જેવો ઈસુનું માન થયું આપણું પણ હોવું જોઈએ. આમેન. હાલેલુયા. તે હોવા છતાં ધરતી પર મનુષ્ય અવતાર લઈને આવે. કેવો અવતાર? જો માણસને મળવું હોય, ધ્યાનથી સાંભળો, જો આપણા બાળકો કોઈ હોસ્ટેલમાં ભણતા હોય, આપણા બાળકો કોઈ કોલેજમાં ભણતા કે કોઈ દૂર ભણતું હોય, અને બાળકને મળવા માટે આપણે જવું હોય, તો માતા પિતા બનીને જવાય કે પછી કોઈ બીજું બનીને જવાય? હું જે કહેવા માંગુ સમજો. આપણે બીજા બનીને નથી જતા. હું પપ્પા છું, હું મમ્મી છું. આમેન. જો મનુષ્યને મુલાકાત લેવાના માટે પ્રભુ હોવા છતાં મનુષ્યનું રૂપ લઈને ઈસુ ખ્રિસ્ત આવ્યા. આમેન. હાલેલુયા. પછી શું કહે છે વાંચો? પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. બસ. હાલેલુયા. સાંભળો, સાંભળો, સાંભળો. જ્યારે પરમેશ્વર હોવા છતાં બી આ ધરતી પર માણસનું રૂપ લઈને આવ્યો, દાસનું રૂપ લઈને આવ્યો, માણસનું રૂપ લઈને આવ્યો, અને પોતાને શું કર્યો? બોલો, ખાલી કર્યો. હાલેલુયા. ખાલી કર્યા વગર નવું ભરી શકાતું. હું વારંવાર કહું છું, મારા પ્રિય, બોટલમાં પાણી છે, જો નવું ભરવું હોય તો એને શું કરવું પડે? ખાલી કરવું પડે, ત્યારબાદ નવું ભરાશે. આમેન. તો હું એવું માનું છું, પ્રભુ ઈસુ એ માનવ અવતાર લઈને આવ્યા, એને જોમાં જેટલું હતું ને તેટલું એને ખાલી કર્યું પહેલા, પછી પરમેશ્વર એને ફરવાની શરૂઆત કરી. બોલ્યા આમેન. હાલેલુયા. આપણે માના ગર્ભમાંથી બહાર આવ્યા. ધ્યાનથી સાંભળો. માના ગર્ભમાંથી બહાર આવ્યા. ઈસુ મને એના પહેલા કેવા હતા? જૂનું ભરેલું હતું. કેવું? જ્યારે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો તો આ જૂનું આપણે ખાલી કર્યો અને નવું ભરાયો.
જેવો ઈશ્વરનું માન તેવું આપણું માન થયું છે. બોલ્યા આમેન. હાલેલુયા. કેટલા જણની પાસે ઈશ્વરનું માન છે? ઈશ્વરનું માન કેવું હતું ખબર? આપણે લિસ્ટ બનાવવા જાય તો એને કોઈ આ જગ્યા પર પુસ્તકમાં સમાવેશ નહીં થાય. એનું મનની વાત. હાલેલુયા. એનું મન દયાળુ હતું, એનું મન પ્રેમાળુ હતું, વગેરે વગેરે આપણે જોઈ શકીએ છીએ. એના જેવું મન કોઈને નહોતું, પણ એ મનને તમને આપવા માંગે છે. આમેન. હાલેલુયા. શું નમ્રતાનું મન. પછી શું કહેશે? અને માણસના આકારમાં પ્રગટ થઈને હા. મરણને હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. બસ પોતાને શું કર્યો? કોને નમ્ર કર્યો? મનને. બોલો મનને. મનને યાની પોતાને એને નમ્ર કર્યો. હાલેલુયા. સાંભળો મારા પ્રિય છો, આપણી પાસે ગમે તેટલા રૂપિયા, ગમે તેટલા ધન-દોલત, ગમે તેટલા બંગલા હોય, પણ યાદ રાખો મારા પ્રિય, પરમેશ્વરની સાથે જોડાઈને આપણે મનને નમ્ર બનાવીએ. આમેન. હાલેલુયા. જ્યારે મારા પ્રિય ભારત દેશમાં આપણા મહાત્મા ગાંધીજી આવ્યા, તે કેવા હતા? જ્યારે માથીની લખેલી સુવાર્તા 5મા અધ્યાયનો એ મહાત્મા ગાંધીજી બાપુએ એને અભ્યાસ કર્યો હતો. સમજી રહ્યા છો? એ મહાત્મા ગાંધીજી બાપુએ અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ કર્યાના મુજબ એના જીવનમાં ચમત્કારો થયા અને આ ભારત દેશને નમ્રતાથી તેણે આઝાદી અપાવી. બોલ્યા આમેન. આવો જોરદાર તાળી પાડશું પરમેશ્વરની મહિમાને. હાલેલુયા. નમ્ર નમ્ર નમ્ર. આપણે ઘણી વાર જોઈ શકીએ છીએ નામે તે સૌના સમજો પ્રભુ નમ્ર થયા અને પોતાને ખાલી કર્યા. એનું મન જીવન નમ્રતાથી ભરેલું હતું. આમેન. હાલેલુયા. જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરશે, ઈશ્વર પર વિશ્વાસ કરીશે, તો આપણો જીવન કેવો હોવું જોઈએ? નમ્ર હોવું જોઈએ. આપણું મન નમ્ર હોવું જોઈએ. હાલેલુયા. કેટલાક માણસોનું જીવન કેવું હોય, મન કેવું હોય? કચકચ વાળું મન. એવું પરમેશ્વર ચાહતો નથી, પણ પરમેશ્વર એવું ચાહશે જેવો ઈશ્વરનું મન હતું તેવું તમારું મન કેવું થવું? નમ્રતાનું મન. હાલેલુયા. હાલેલુયા. સાંભળો મારા પ્રિયો, આ પૃથ્વી પર પ્રભુ ઈસુ આવ્યા, બધું એને ખાલી કરી દીધું. જે એનું હતું એ બધું ને ખાલી કરી દીધું અને સ્વર્ગ પિતા પરમેશ્વર તરફથી ભરાવા લાગ્યો. જેમ તેમ એ સેવા કરતો ગયો, જેમ જેમ સેવા કરતો ગયો, કઠોરતાનો સામનો કરવો પડ્યો. જેમ જેમ એ સેવામાં આગળ વધવા લાગ્યો, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જેમ જેમ સેવા કરવા લાગ્યો, નિંદાનો સહન કરવો પડ્યો. જેમ જેમ સેવા કરવા લાગ્યો, ઘણા સંઘર્ષો ઉઠાવવો પડ્યો. શા માટે? શા માટે? મનને તમને જીતવાના માટે. બોલ્યા આમેન. બોલ્યા આમેન. હાલેલુયા. સાંભળો મારા પ્રિય, પરમેશ્વરનું વચન કહે છે, જ્યારે પ્રભુ ઈસુ આ ધરતી પર આવ્યા, બાઇબલ એમ કહે છે, યશાયા 53નો અધ્યાય અને 7મી કલમ. સાંભળો મારા પ્રિય, એ મનુષ્ય અવતાર લઈને આવ્યો. એ એવી રીતે નહીં દેખાતો જેવી રીતે આપણે દેખાય છે. એના શરીરમાં કોઈ સૌંદર્ય ન હતું, એના શરીરમાં કોઈ એવો નહીં હતું કે તેને આપણે પ્રેમ કરી શકીએ. પરમેશ્વરે આપણા પર પ્રેમ કર્યો. બોલ્યા આમેન. વાંચો વાંચો. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, હા. તો પણ તેણે નમ્ર થઈને પોતાનો મોં ઉઘાડ્યો નહીં. બસ. હાલેલુયા. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તેના પર મસ્કરી કરવામાં આવી, તેને મારવામાં આવ્યો, તેને થૂંકવામાં આવ્યો, તેના માથા પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો, તેને લાકડી મારવામાં આવી, બધે નમ્ર બની રહ્યો. બોલ્યા આમેન. તેનું મન નમ્ર બની રહ્યું. શા માટે મારા પ્રિયો? આપણને બચાવવા માટે. બોલ્યા આપણને બચાવવા માટે. હાલેલુયા. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તેને કોઈ ભૂલ નહીં હતી. હાલેલુયા. તેને કોઈ ભૂલ નહીં હતી. તેણે કોઈ પણ ભૂલ ના કરી હતી, છતાંય બી તેણે સહન કર્યું. કોના માટે? બોલો મારા માટે. બોલો મારા માટે. હાલેલુયા. તેણે ઈસુએ આપણા માટે સહન કર્યો. હાથો પગોમાં ખીલા મારવામાં આવ્યા. સાંભળી રહ્યા છો? કદાચ આપણી આંગળીમાં કોઈ કાચ વાગે તો આપણને ડોક્ટર યાદ આવે. કદાચ આપણા પગમાં ચાલતા ચાલતા ખીલા વાગી જાય, આપણને ડોક્ટર યાદ આવે. ધ્યાનથી સાંભળો. ઈસુ ખ્રિસ્તને હાથો પગોમાં ખીલાઓ મારવામાં આવ્યા. એના દર્દ થયો હશે કે નહીં હશે? થયો હશે કે નહીં હશે? હાલેલુયા. મારા પ્રિય, ઈસુએ એટલું સહન કર્યો. એના હાથોમાં જ્યારે હથોડાની સાથે ખીલા મારતા હશે, એ ઘણો બૂમ પાડતો હશે.
પણ હું માનું છું ત્યાં સુધી ઈસુને આપણે યાદ આવતા હશે. બોલ્યા આમેન. હાલેલુયા. કોઈ મુશ્કેલીમાં આવી જાય મારા પ્રધાન સાંભળો, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં આવી જાય. ગત રાત્રે જ્યારે મેં વચન શીખ્યા, ગઈ રાત્રે મેં વચન શીખ્યા, બગલપુર ગામમાં મીટિંગ હતી અને વચનો મેં એવી રીતે શીખ્યા, પરમેશ્વરે અમારી જોડે વાતો કરી કે આપણે પરમેશ્વર તરફ ચિત્ત લગાડીને જીવીએ. હાલેલુયા. જો માણસ મુશ્કેલીમાં આવી જાય તો તને પરિવાર યાદ આવે. જો માણસ મુશ્કેલીમાં આવી જાય ત્યારે તને આખું ફેમિલી યાદ આવે. આવે કે નહીં આવે? સમજી રહ્યા છો? જ્યારે પ્રવેશને ખીલા મારતા તે સમયમાં એને પણ માતા પિતા યાદ આવ્યા હશે. આવ્યા હશે કે નહીં આવ્યા હશે? હાલેલુયા. કારણ કે આપણે જેવો માણસ હતો, પણ હું તમને કહેવા માંગુ છું, અંદરથી ભગવાન હતા. આમેન. હાલેલુયા. અંદરથી રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તો કેમ કે એ પિતાની સાથે જોડાયો હતો. એનું મન નમ્રથી ભરાયેલું હતું. આમેન. એના પછી સુલામ ગુજરામ હોય પછી હલવાનો વધ કરવા માટે લઈ જવામાં આવે છે હા. તેના જેવો, અને ઘેટી પોતાના કતરનારને આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. બસ. કોણ હતો તે? મતલબ કોણ? બોલો યેસુ. કોણ હતો? જ્યારે મારા આપણું ઘેટીને જ્યારે કાપવા માટે લઈ જાય, બકરાને કાપવા માટે લઈ જાય, ત્યારે હું માનું છું ત્યાં સુધી તે માને કે પછી તેના ફેમિલીને યાદ કરતો હશે. સમજી રહ્યા છો? એવી જ રીતે શ્યામ ઘેટીને લઈ જશે, એવી રીતે ઈસુને લઈ જઈ રહ્યા હતા. પણ એને કોઈ સવાલ કર્યો? કોઈ સવાલ નહીં કર્યો. પણ ઈસુ રહ્યો ચૂપ. એનો મતલબ એ થયો તે નમ્ર બની રહ્યો. પછી તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. હા, એણે ઈસુ ખ્રિસ્તે પોતાનું મોં ઉગાડ્યો નહીં. એનો મતલબ એ નથી કે ગુંગા હતા. નહીં. એક શબ્દ બોલે ને એટલે ઈસુ ધારે તે કરી શકતા હતા. હાલેલુયા. એક શબ્દ બોલે ઈસુ, આમ થઈ જતો થઈ જતો હતો. પણ કેમ નહીં બોલ્યા? મને ને તમને બચાવવા માટે બોલ્યા. આમેન. આવો પરમેશ્વરના જોરદાર તાળી દ્વારા ધન્યવાદ આપીએ. જોરદાર તાળી દ્વારા ધન્યવાદ આપીએ. હાલેલુયા. આપણે તેના સંતાનો છે. જો પિતા યાની પપ્પા નમ્ર હોય, તેના સંતાનો પણ નમ્ર હોવો જોઈએ. બોલ્યા આમેન. હાલેલુયા. જો પ્રભુએ કોઈ શબ્દ નહીં બોલ્યા. જ્યારે મેં ક્રોસ પરથી જ્યારે ખાન પર મૂક્યો ક્રોસ, ત્યારે એને લઈ જતા હતા. ચાલતા ચાલતા ઈસુ પ્રભુ પડી પણ ગયા. કોઈને નહીં કહ્યું મને હેલ્પ કરો, મને હેલ્પ કરો. કેમ નહીં કહ્યું? એને પોતાએ જ પૂરી દુનિયાને માટે વજન ઉઠાવવાનો હતો. બોલ્યા આમેન. હાલેલુયા. સાંભળો. જ્યારે એને ચાલતા હતા ત્યારે એને મારતા જતા. એને 39 ચાબુક માર્યા, 39 ફટકાને મારવામાં આવ્યા. સાંભળો મારા પ્રિયો, આ પણ બાઇબલમાં લખેલું છે કે 39. સમજી રહ્યા છો? કદાચ કોઈ કે જો ગુનો કર્યો હોય તો જ્યારે એને જેલમાં પૂરવામાં આવે, એને મારવામાં કદાચ એ વ્યક્તિ ગણતરી ના કરી શકે. પણ જ્યારે પ્રવેશને મારવામાં આવ્યો, ચાબુકની પણ ગણતરી છે. સવાલ આપણને થશે કે પ્રવેશને 39 ચાબુક કેમ માર્યા? 39 ફટકા કેમ માર્યા? શું મારવાવાળા થાકી ગયા હતા? શું ગણતરીમાં ભૂલ હતી? નહીં મારા પ્રિયો. 39 ચાબુકા એના ફટકા ઈસુને મારવામાં આવ્યા. જેટલું દર્દ એને વેઠવાનો હતો એટલું દર્દ ઈસુ મસીહે વેઠ્યો. જેટલું કષ્ટ ઉઠાવવાનું હતું એટલું કષ્ટ ઈસુએ વેઠ્યો મારા પ્રિયો. કોના માટે? એક ચાબુક મારા માટે ને તમારા માટે છે. બોલ્યા આમેન. હાલેલુયા. આપણા પર સંઘર્ષ આવશે, આપણા પર મુશ્કેલી આવશે, આપણા પર તકલીફ આવશે, આપણા પર તોમત આવશે. એક ચાબુક આપણા માટે છે. એટલા માટે એ 40મો ચાબુક એ મારા માટે ને તમારા માટે છે. હાલેલુયા. કોઈ પણ મારા પર ડરશો નહીં. જો પરમેશ્વરની સેવા આપણે કરીએ છીએ, મરતે દમ તક ઈશ્વરની મહિમા કરતા રહેજો. બોલ્યા આમેન. હાલેલુયા. એટલા માટે પાઉલ ફિલિપીના પત્ર લખીને કહે છે, સેવા ઈશ્વરને માને તો તેવું તમારું પણ માન હોવું. જ્યારે તમને કહેવા માંગુ છું, સાઉલ એ લોકોને સતાવનાર હતો. ધ્યાનથી સાંભળો. જેટલા બી સાંભળતા ધ્યાનથી સાંભળો. સાઉલ વ્યક્તિ બાઇબલમાં છે. સાઉલ રાજા એ લોકોને સતાવનાર હતો. કોના? પ્રભુ ઈસુના લોકોને.
હું તમને કહેવા માંગુ છું, મંડળીએ ઘણો સહન કર્યો, લોકોએ ઘણો સહન કર્યો. મંડળી કેવી હતી? નમ્ર હતી. અમે કોઈ બોલ્યું નહીં સાઉલની સામે, કેમ કે તેઓ એકતામાં, પ્રાર્થનામાં, આત્મામાં જીવન જીવનારી મંડળી હતી. બોલ્યા અમે હાલેલુયા. સાંભળો મારા પ્રભુ ઈસુને ક્યારે ઉપર ઉઠાવી લેવામાં આવ્યો? બાઇબલ ઉલ્લેખ કરે છે પ્રેરિતોના કૃત્યમાં પહેલા તેમાં એવું કહે છે પરમેશ્વર યાની ઈસુ ખ્રિસ્તના ઉપર લઈ લેવામાં આવે. કયા અધ્યાયમાં છે? કયા અધ્યાયમાં છે? પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાયમાં પ્રભુ ઈસુને ઉપર ઉઠાવી લેવામાં આવ્યો. સમજી રહ્યા છો? શું પરમેશ્વર સ્વર્ગમાં ગયો, પ્રભુ ત્યાં ગયો, આકાશમાં ગયો. પછી પ્રભુ ઈસુ શું કહ્યું હતું પહેલા? તો સંબોધક આત્મા હું મોકલી આપીશ. હાલેલુયા. તો પણ સાંભળો, જ્યારે મંડળી શરૂઆત કરી, પિતાને શરૂઆત કરી 12 જણથી. ધ્યાનથી સાંભળો. 120, 500, 3000, 5000 લોકો ઉમરાઈ ગયા. કેમ મારા પ્રિય? તેઓનું મન કેવું હતું? બોલો ના, નમ્ર. તેઓનું મન નમ્ર હતું. પણ જ્યારે સાઉલ રાજા મંડળીને સતાવતો હતો, ધ્યાનથી સાંભળો, મંડળીને સતાવનાર એ સાઉલ રાજા ઘણો સતાવતો હતો. જે ઈશ્વરનું નામ લઈ તેને ફટકા મારવામાં આવતા. એવી ગંભીર પરિસ્થિતિમાં આ દેવની મંડળી ચાલતી હતી. ઈસુ ક્યાં ગયો? જવાબ આપો. ઈસુ ક્યાં ગયો? સ્વર્ગમાં. ક્યાં ગયો? મને જવાબ આપશો. ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં, આકાશમાં લઈ લેવામાં આવ્યા. મંડળીને સતાવવામાં આવ્યું. સાઉલ રાજા ઘણો સતાવવા લાગ્યો, પણ મંડળી ચૂપ નહીં રહી. ધ્યાનથી સાંભળો, મંડળી સુવાર્તા ચાલુ રાખી. આમેન, હાલેલુયા. મંડળી સુવાર્તા ચાલુ રાખી. મારા પ્રિય, પરમેશ્વરે સ્વર્ગમાંથી નજર કરીને જોયું, મારી મંડળીને સતાવવામાં આવે છે. ત્યારે પ્રભુ ઈસુએ પવિત્ર આત્માને નહીં મોકલ્યા. ધ્યાનથી સાંભળો, સમજી રહ્યા છો? પવિત્ર આત્માને નહીં મોકલ્યા, પ્રભુ ઈસુ પોતે રૂબરૂ આવ્યા. પ્રેરિતોના કૃત્ય 9મા અધ્યાયમાં સાઉલની પાસે કોણ આવ્યો? જો લખેલું હોય તો તમે વાંચી લો. ત્યાં એમ લખેલું છે, સાઉલ તું મને કેમ સતાવે છે? સાઉલ, સાઉલ, વાંચો વાંચો. 9મા અધ્યાય. સાઉલ, સાઉલ તું મને, વાંચો વાંચો ઝડપથી. પણ ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું. કે બસ તેણે કહ્યું હું ઈસુ છું. ઉપરથી વાંચો, ઉપરથી. તે ભોય પર પડી ગયો. કોણ ભોય પર પડી ગયો? દમસ્કની ચોકડી પર એ સાઉલ પડી ગયો. પછી શું થયું? અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે, બસ કેટલી વાણી સાંભળી? કેટલી વાણી સાંભળી? એક જ વાણી. જલ્દી સાંભળો. હાલેલુયા. તેની સાથે બોલતી એવી એક વાણી સાંભળી કે સાઉલ, સાઉલ. બસ સાંભળો, સાંભળો. કોણ કોણ? સાઉલ, સાઉલ. અને સાઉલે કેટલી વાણી સાંભળી? અને સાઉલે કેટલી વાણી સાંભળી? એક વાર. ધ્યાનથી સાંભળો. સાઉલે સાંભળ્યો કે હે સાઉલ, સાઉલ. ત્યારે સાઉલે શું કહ્યું? વાંચો વાંચો. તું મને કેમ સતાવે છે? સો ઈસુ કહે છે, સાઉલ, સાઉલ તું મને. કોણે કહ્યું? વાંચો નીચે. ત્યારે તેણે કહ્યું કે હા. પ્રભુ તું કોણ છે? બસ બસ બસ. ત્યારે તેણે કહ્યું, સાઉલે કહ્યું પ્રભુ તો. પણ એના પહેલા ઈસુએ કહ્યું તું સંબોધક આત્મા હો. કહ્યું તું કે નહીં કહ્યું તું? કેટલા જણ સમજ પડે છે? શીખવાનું મળે છે તમને? જ્યારે યોહાને લખેલી સુવાર્તા કહે હું બાપની પાસે જાઉં છું અને છે બાપને વિનંતી કરીશ તો બીજો સંબોધક આત્મા તમારી પાસે મોકલી આપશે. પણ આ પ્રેરિતોના કૃત્યમાં જ્યારે આપણે જોઈ શકીએ છીએ, સાઉલ, સાઉલ તું મને કેમ સતાવે છે? ત્યારે સાઉલ પૂછવા લાગે તું કોણ છે? ત્યારે શું કહે છે? તેણે કહ્યું કે કોણે કહ્યું? હું ઈસુ છું કે હા. જેને તું સતાવે છે. બસ જોરદાર તાળી પરમેશ્વર મહિમા. હાલેલુયા. સાંભળો, સાંભળો. ઈસુએ તે સેવકને કહ્યું હતું કે સંબોધક આત્માને મોકલી આપીશ. સમજી રહ્યા છો? બાબા ધ્યાનથી સાંભળો. ભાઈ ધ્યાનથી સાંભળો. 50મા દિવસે પવિત્ર આત્મા આવ્યો. આવે કે નહીં આવ્યો? 50મા દિવસે એ બી ક્યાં? પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાયમાં વાંચવાનું નથી. ત્યાં પવિત્ર આત્મા આવ્યો.
પણ જો મંડળીને સતાવતા હતા એના માટે પ્રભુ ઈસુ રૂબરૂ નામમાં જેમ આવ્યો. જોરદાર તાળી પરમેશ્વર મહિમાનો હતો. હાલેલુયા. સમજી રહ્યા છો? ઈસુ રૂબરૂ આવ્યો. મારા પ્રભુ તમને કેવા માંગુ છું, પ્રભુ ઈસુએ મને ને તમને જીવન આપ્યું છે. આપણે ફરી ત્યાં જવાના છે યશાયામાં. એક જણ ત્યાં જ રહેજો. સાંભળો મારા પ્રિયો કે પરમેશ્વરે આ ધરતી પર આવ્યા, પોતાને ખાલી કર્યો, પોતે નમ્ર થયા, એનું મન નમ્ર હતું. પછી શું કહે છે વાંચો 53 અધ્યાયમાં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે તેના પર માર પડ્યો? બસ તેની પેઢીમાં ધ્યાન સાંભળો, તેની પેઢીમાં કોઈ ઈસુ બાપ વિશે વિચાર્યો નહીં, કોઈ વિચાર્યું નહીં. સમજી રહ્યા છો? કેટલા તે સાંભળી રહ્યા છો? એટલું એના પર પીડા આવી, એટલે એના પર માર મારવામાં આવ્યો, એટલે જુલમ ગુજારવામાં આવ્યો, પણ કોઈ દયા કરી, કોઈ વિચાર્યો એને પુણ્યથી એ ભોગવે. પણ મારા પ્રિય ધ્યાન સાંભળો, એ આપણા માટે એને કષ્ટ ઉઠાવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. સાંભળો મારા પ્રિય, કોઈ વિચાર્યું નહીં. પછી શું કહે છે? ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. બસ શું કરવામાં આવ્યો? એટલે સુધી કષ્ટ ઉઠાવી. જ્યારે પ્રભુ ઈસુએ સેવા શરૂઆત કરી અને શરૂઆત કરતાની સાથે પરીક્ષણ ચાલુ. હું તમને કહેવા માંગુ છું, એ જ્યારે સેવા લીધી ત્યારથી પરીક્ષણ નથી, પણ એને જન્મ લીધો ત્યારથી પરીક્ષણ ચાલુ. કેટલા સમજી રહ્યા છો? શેતાનને એ દુઃખ હતું કે પવિત્ર આત્માથી ભરાઈ જાય તો મારું મેળ પડવાનો નથી. એના પહેલા એના પર ઘણી એટેક કરવામાં આવી, મિસરમાં બી લઈ જવામાં આવ્યો, વગેરે વગેરે બધું જ. પણ એને મેસેજ આવતા રહ્યા, આમેન, મેસેજ પહોંચાડતા રહ્યા. મારા પ્રિય દાન સાંભળો, પ્રભુ ઈસુની સેવા કરીએ ઘણી કષ્ટ ઉઠાવીને આપણે તેના શું છે? સંતાનો છે. હાલેલુયા. આપણે તેને સંતાનો સમર આપ્યો. તમે અનુમાન લગાવો કે પ્રભુ ઈસુને 39 ફટકા કેમ મારવામાં આવે? 40 ફટકા કેમ નહીં? ગણતરીમાં કોઈ ખામી નહીં હતી. એનો મતલબ એ નથી કે ચાબુક કે તૂટી ગયા હશે, નહીં. 39 ચાબુક એને મારવામાં આવ્યા. એક ચાબુક મારા માટે ને તમારા માટે છે. એક કષ્ટ ઉઠાવવું પડશે. હાલેલુયા. બાઇબલ હું પુરાવો કરે છે. બરાબર ધ્યાનથી સાંભળો. કેટલા જણ પ્રભુ ઈસુના માટે કષ્ટ ઉઠાવવા તૈયાર છે? પ્રભુ ઈસુના માટે કષ્ટ ઉઠાવવા માટે કેટલા જણ તૈયાર છે? કષ્ટ ઉઠાવવાની વાત આવે, લગભગ 5-6 જણા હાથ ઉઠાવ્યું. મારા પ્રિય, આપણે દેખાદેખીમાં જીવતા દેવની આરાધના કરવા માટે નહીં આવતા. અજય બાબાને સારું લાગે એના માટે આપણે નથી આવતા. આપણો આત્માનો સવાલ છે. આમેન, હાલેલુયા. આ ધરતી પર જો આપણે જીવીશું, આ શરીરને આખું દુઃખથી ભરાયેલું છે. હું નહીં કહેતો, બાઇબલ પુરાવો કરે છે. આખું શરીર દુઃખથી ભરાયેલું છે, પણ આપણે એટલા માટે વિશ્વાસ કરીશું કે આપણો આત્મા સ્વર્ગમાં પહોંચાડીએ. આમેન. આવો પરમેશ્વરને જોરદાર તાળી દ્વારા ધન્યવાદ આપો. આજે કે કાલે આ શરીરને મટ્ટીમાં જ મૂકવું પડશે. આ સવાલ એ છે, મોટામાં મોટો પ્રશ્ન એ છે, આપણા આત્માને ક્યાં પહોંચાડીશું? આત્માના માટે સ્વર્ગમાં પહોંચવા માટે આ શરીરની સાથની જરૂર છે. આ શરીર વગર કશું કરી શકતું નથી. એક તરફ બાઇબલ કહે છે આ શરીર જીવતા દેવનું મંદિર છે. હાલેલુયા. શું ધ્યાન સામે મારા પ્રભુ ઈસુએ આ શરીરમાં ઘણું કષ્ટ ઉઠાવ્યું. શું તમને ખબર છે? ઈસુ જ્યારે એને મારતા હતા ત્યારે, કિલા મારતા હતા ત્યારે એ બૂમ પાડતા હતા, બૂમ પાડતા હતા. અને પરમેશ્વરે પિતાને ઘણો અને ફરિયાદ કરી અને કહેવા લાગ્યો, પિતા, બની શકે તો આ દુઃખ મારાથી કેમ બરાબર? એને દુઃખ થતો હતો, શરીરમાં પીડા થતી હતી. એને કપડા આપણે જેવા નહીં હતા, એકદમ સાદા સિમ્પલ હતા. એને કોઈ પ્રેમ ના કરી શકે એવા દેખાતા હતા ઈસુ મસીહ. મારા પ્રિય, પણ એ ચહેરા તરફ નહીં, પણ એણે આપણા જીવન તરફ જોઈને પ્રેમ કર્યો છે. બોલ્યા આમેન, હાલેલુયા. તે આપણને પ્રેમ કરે છે. પરમેશ્વર આપણને
પ્રેમ કરે છે. માણસો જોઈને દેવ પ્રેમ કરતા નથી. પરમેશ્વર પૂરી સંસાર માટે ઈસુ મસીહાએ પ્રેમ કર્યો છે. ગુજરાતી બોલો અથવા ગામિત બોલો અથવા ચૌધરી બોલો, એનાથી દેવને કોઈ લેવા દેવા નથી. પણ પરમેશ્વર દરેકને પ્રેમ કરે છે. જે ઈસુ પાસે આવે છે તેને તે નવું જીવન આપે છે. બોલે આમેન. હવે નીચે વાંચે શું કહે છે? તેની કબર દુષ્ટોની ભેગે ઠરાવેલી હતી અને તેની મરણ અવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો ન હતો ને તેના મુખમાં કપટ ન હતું. બસ સાંભળો, હજુ આવ્યો. તેના મુખમાં શું ન હતું? એક બી કપટ નહીં હતું. કદાચ આપણે મનુષ્ય છે, આપણે કોઈક એવું તકલીફ આપે, એક વાર, બે વાર, ત્રણ વાર, કદાચ આપણા મુખમાંથી કપટ બહાર નીકળી આવે. કદાચ આપણને કંટ્રોલ ન થઈ શકે. યાદ રાખો, ઈસુ મસીહ પૂરી સંસારમાં રહેનારા લોકો માટે સગળું સહન કર્યું. આમેન, હાલેલુયા. કેટલા જણસો પ્રભુ ઈસુના માટે સહન કરવા માટે. હાલેલુયા. બાઇબલ એમ કહે છે, મારા પ્રિય, બાઇબલ એવું કહે છે, આ પાઠ એ વાંચવામાં આવ્યો હતો અને એ પાઠમાંથી વાંચી લો. ફરી હું રિપીટ કરશો. મહાત્મા ગાંધીજી બાપુએ પણ શીખવાડ્યો. એક બાર તમોચો મારે તો આ પ્રભુ ઈસુના શબ્દ છે, ધ્યાનથી સાંભળો. એક ગાળ પર તમોચો મારે તો બીજું પણ સમજી રહ્યા છો, પણ કોઈ ધ્યાનમાં લેતું નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. એક જગ્યા પર એવું થયું, બે સુધી ખમ્યો સેવા, પણ ત્રીજી વાર તો નહીં ખમ્યો. આમ તને કહ્યું, બે તો લખેલ જ છે, ત્રીજો ક્યાં છે? સમજી રહ્યા છો? યાદ રાખો મારા પ્રિય, પ્રભુ ઈસુએ ઘણું સહન કર્યું. પ્રભુ ઈસુએ આપણને કહ્યું, જો નમ્ર છે તે આશીર્વાદી છે. આપણો મનને કેવું કરીએ આપણે? નમ્ર હૃદય, નમ્ર મન. હાલેલુયા. અને આ પ્રિય, જ્યારે પ્રભુ ઈસુએ એટલું સહન કર્યું તો આપણે પણ સહન તો કરવું જ પડશે. પહેલું પિતર 4 અધ્યાયમાં આપણે એક વચન વાંચીએ. આજે પરમેશ્વર વચન મૂક્યું છે, આ વાંચો. હવે ખ્રિસ્તે આપણે સર્વ દેહમાં દુઃખ સહ્યું છે. બસ, હાલેલુયા. કોણે સહન કર્યું છે? જે વાંચો છે ને, જે વાંચો છે એ તમારે સાંભળવાનો ને ધ્યાન કરવાનું. હવે પ્રભુ ઈસુએ તમારા સર્વ દેહમાં દુઃખ સહન કર્યું છે. કયામાં? જો દેહમાં, ધ્યાનથી સાંભળો, આ શારીરિકમાં ઈસુ મસીહાએ દુઃખ સહન કર્યું છે, તો આપણે સહન કરવું પડશે કે નહીં કરવું પડશે? જેટલું દેહમાં તને સહન કર્યું ને, જેટલું તને સહન કર્યું, જેટલું તને વેટ કર્યો, જેટલું બી તને સંઘર્ષ કર્યો, તેટલું આત્મામાં ઈસુ મસીહ બળવાન થતા ગયા. આમેન, હાલેલુયા. પછી શું કહે છે? માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. બસ, કેવું મન? નમ્રતાનું મન. હાલેલુયા. માટે તમે પણ એવું જ મન રાખીને આપણે એક ચાબુકનું સહન કરીએ. હાલેલુયા. જો પ્રવેશ ઉપર આવ્યું તો આપણે પણ નહીં આવે કે? પણ યાદ રાખો મારા, આપણું મન કેવું રાખવાનું છે? નમ્ર. બોલો, હું નમ્ર બનીશ. ઘણી વાર હું તમને કહું છું, ઘણી વાર એવો સવાલ થાય છે, જ્યારે ઈસુ બાપના હાથમાં શું હોય છે? શું હશે? ચિત્રમાં બતાવો આવે છે ને, બતાવતા છે ને ચિત્રમાં, ફોટામાં ઘેટીને કે બકરું છે? બોલો તો ખરા. હા, જ્યારે એના હાથમાં એવી રીતે બચ્ચું બતાવે છે, એવી રીતે, તો આપણને સવાલ થાય કે નહીં, બકરું કેમ નહીં? જેવો દેવનું વચન જાણશે તમને ખબર છે, બકરું નહીં પણ ઘેટી. જો આ જગ્યાએ પ્રેમ કરી ઘેટી, આ ઘેટી શું બતાવે છે? બોલો ના, નમ્ર. આમેન, હાલેલુયા. આ ઘેટી નમ્ર બતાવે છે. બાઇબલ કહે છે, તમારું મન પણ તમે નમ્ર રાખો. હાલેલુયા. જો આપણે નમ્ર રહીને જીવન જીવીશું, આપણા મનને નમ્ર રાખીશું, કંટ્રોલ કરીશું, તો સાંભળો, કસોટી આવશે, મુશ્કેલી આવશે. જેમ ઈશ્વરની સાથે થયું તેવું થશે, પણ જીત કોની થશે? બોલો ના, આપણે બોલો ના.
હાલેલુયા. ઈસુ જીત્યા કે નહીં જીત્યા? ઈસુ પહેલા જેટલા બી આવ્યા, તમે કોઈ જગ્યા પર એવું વાંચ્યું છે કે આકાશમાં ગયા? કોઈ વાંચ્યું છે કે નહીં ને? પણ ઈસુ ગયા સ્વર્ગમાં. બોલ્યા આમેન. આપણે તેના સંતાનો છે. પ્રભુ ઈસુ એ આશા રાખે છે મારા બાળકો પણ મારી સાથે રહે. આમેન. આવો આપણે પોતાના સ્થાન પર આપણે ઉભા